સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે તારીખ 16/5/2021 રવિવાર, તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી, બળદિયા, ભુજ, કચ્છ આયોજિત આજની રવિવારની આ દિવ્ય સત્સંગ સભામાં આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષપણે બિરાજિત સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમના અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સદગુરુશ્રીઓ, અનંત મુક્તો, તેમજ વાત્સલ્ય મૂર્તિ પરમ સદગુરુવર્ય નારાયણ મામા, મુનિ સ્વામી, જાદવજી બાપા, સોમચંદ બાપા, લીલા માસીબા આદિક દિવ્ય મુક્તોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત આપ સર્વે મુક્તોના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. દર રવિવારની જેમ આ રવિવારે પણ આપણે આજની દિવ્ય સત્સંગ સભામાં દિવ્ય પ્રવચનોનો લાભ લઈશું. આજે આપણે 2 મુક્તોનો લાભ લઈશું. મુંબઈથી શ્રી પારસભાઈ ખૂંટ અને બળદિયાથી શ્રી કલ્યાણભાઈ વેકરિયા. તો પહેલાં હું વિનંતી કરું શ્રી પારસભાઈ ખૂંટને, તેઓ પોતાનું મંગલ ઉદ્બોધન કરશે. શ્રી પારસભાઈ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સંકલ્પ મૂર્તિ બાપાશ્રી, સદગુરુઓ શ્રી મુનિ સ્વામી, જાદવજી બાપા, સોમચંદ બાપા તથા મામાશ્રી તથા દિવ્ય સભાને વિરાજમાન સર્વે મુક્તોને સેવકના જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાતોમાં ઈશ્વર સ્વામીએ બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો છે કે બાપા, મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય એ એના સ્વપ્નમાં આવે છે. તો મહારાજનું સ્વપ્ન તો આવે નહીં, તો એ ચૈતન્યમાં બેઠા હશે કે નહીં, એવો ઈશ્વર સ્વામીએ બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે બાપાશ્રીએ એનો ઉત્તર કર્યો છે કે આ જીવને માયાનું મુખ્યપણું છે એટલે એના સપના આવે છે. જ્યારે ભગવાનનું મુખ્યપણું થશે ત્યારે જરૂર ભગવાનના સપના આવશે. ત્યારે એવો મહારાજનું મુખ્યપણું થવામાં મહારાજે મોટા મુક્તોએ 2 સાધન બતાવ્યા છે. બાપાશ્રી કે આજ્ઞા અને ઉપાસના. બાપાશ્રી કે એ 2 સાધનની દ્રઢતા એ મોટા મુક્તના જોગે કરીને થાય છે. એવા મોટા મુક્તની જોગે જ્યારે દ્રઢતા થાય ત્યારે એ જીવ ભગવાનના સુખ ભોગતામાં એ તત્પર બને છે. ત્યારે બાપાશ્રીએ પણ અહીં ભગવાનની આજ્ઞા અને વચનનું પ્રધાનપણું ઈશ્વર સ્વામીના પ્રશ્નમાં બતાવ્યું છે. માટે ભગવાનની આજ્ઞામાં રહી ભગવાનનો આશરો કરવો, ભગવાનના વચનમાં રહી ભગવાનમાં પ્રીતિ કરવી. મહારાજ કહેતા કે આ દેહને ભૂલાવવા માટે ઘણા બધા પૂર્વે આજે બધા દાખલાઓ કરે છે કે આ દેહ વિસરાય તો ભગવાનના સુખનું સમીપણું, સુખનું અનુભવપણું થાય. તો મહારાજ કે આજ્ઞા છે અમારી, અમારા વચન છે, એ આત્મસત્તાનું કામ કરે છે. તો ભગવાને તો સહજ જ દેહ ભૂલાવવા માટે પોતાની જે રુચિ, જે સાધન કયો કે જે કાંઈ કયો એ ભગવાને સહજ બતાવ્યું કે મારા વચનમાં વર્તો તો તમે સહેજે દેહથી છૂટા પડશો. આ દેહ વિસરાશે તો ભગવાનનું સુખ ક્યાં છેટું છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે
કે વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બુદ્ધ બદ્ધ મુક્ત કહીએ. નિષ્કુળાનંદ સ્વામી લખે કે ત્યાગાશ્રમ હોય તો ત્યાગાશ્રમમાં વચને, ગૃહસ્થાશ્રમમાં તો ગૃહસ્થાશ્રમમાં વચને. ભગવાન કે મારા વચનથી વર્તે છે તો એ જીવ મુક્ત છે, વચન બહાર વર્તે છે તો જીવ બદ્ધ છે. ત્યારે એ વચન કયા? તો સ્વામી લખે કે વચન શ્રી હરિમુખના સુખદાયક સર્વે લઈએ. મહારાજના દરેક વચન નાનું છે કે મોટું છે, દરેક વચન એ જીવાત્મા માટે સુખદાયક છે. પ્રેમાનંદ સ્વામી પણ નિત્ય ચેષ્ટામાં એવું કહે છે કે રહે એકાદશી નિયમ મેં કરો હરિપદ પ્રીત. પ્રેમાનંદ કહે ધામમાં જાઓ નિશંક જગદીશ. ભગવાનના ધામમાં નિસંશય શંકા રહિત જો જાવું હોય તો પ્રેમાનંદ સ્વામી કે ભગવાનના નિયમમાં રહ્યો તો નિર્ભય નિર્ધડક શંકા વિના ભગવાનના ધામમાં પહોંચી જશો. આજ્ઞામાં રહી અને પ્રેમાનંદ સ્વામી કે ભગવાનમાં પ્રીતિ કરવી. રહી એકાદશ નિયમ મેં કરો હરિપદ પ્રીત. નિષ્કુળાનંદ સ્વામી લખે કે વચન માહી વર્તતા વણ તોળી મોટપ મળી. વચન વિરોધી વિમુખ નર તાપત્રયમાં તેહ બળે. વણતોળી મોટપ ભગવાનના વચનમાં વર્તતા મળે છે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના વચનની વિરુદ્ધમાં વર્તવાથી આ ત્રણ તાપ રૂપી જે આદિ વ્યાધિ ઉપાધિ આ દેહના ભાવ એ ભગવાનના વચન બહાર વર્તવાથી એ ટળતા નથી. બાપાશ્રી પણ કહે છે કે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે કૃપા કરો કૃપા કરો, પણ બાપાશ્રી કે જો વચન બહાર વર્તતા હશો અને એવું કહેતા હશો કે કૃપા કરો ભગવાન કૃપા કરો, તો બાપાશ્રીએ કીધું કે ગાંડો છે. માટે નિષ્કુળાનંદ સ્વામી લખે કે મોટા સુખ ને પામવા એ વામવા કષ્ટ કલેશ. એને વચનમાં વર્તતા નથી કઠણ કાંઈ લવલેશ. જેને મોટું સુખ ભગવાનના મૂર્તિનું સુખ એવું મોટું સુખ નિષ્કુળાનંદ સ્વામી લખે જેને જોતું છે એને ભગવાનના વચનમાં વર્તવામાં એને લેશ પણ કઠણ પડતું નથી. મહારાજ વચનામૃતમાં કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેવું સુખ છે એવું અનંત કોટી બ્રહ્માંડના સુખમાં એ આવતું નથી. તો એવા મોટા સુખને પામવા જેને તલપ હોય તો એને ભગવાનના વચનમાં વર્તતા નિષ્કુળાનંદ સ્વામી કે એને લેશ પણ કઠણ નથી. અલૌકિક દ્રષ્ટાંતે સમજવું હોય તો અત્યારે આ રોગચાળામાં અમારે કામ ધંધે જવું હોય તો એમાં ઘણી બધી સરકારના ધારા ધોરણ નિયમ બનાવ્યા છે, છતાં પણ ધન ઉપાર્જન માટે કંઈક ફરજ માટે અમે એ બધું બાંધછોડ કરી અને એમાં હામાં થઈ અને બધા સૌના કામ પ્રત્યે જાય છે. તો આ તો ભગવાનના સુખને પામવા માટે તો એને ભગવાનના વચનમાં વર્તતા કંઈ કઠણ
જરા પણ નથી. બાપાશ્રી કહે છે કે આ દેવતાથી લઈ અક્ષર સુધીની જે કાંઈ મોટાઈ મળી છે એ ભગવાનના આજ્ઞામાં વર્તવાથી એ બધાને સકામ ભક્તને એ બધાને મોટક મળેલી છે એવું બાપાશ્રીએ એ સમજાવેલું છે. નિષ્કુળાનંદ સ્વામી પણ આ એ જ લખે છે કે પામર પ્રાણી પાયમાં પ્રભુતા રહી હરી આજ્ઞા અનુસાર આધેયંતે મોટા થયા એ તો વચનથી નિર્ધાર. આ એક દિવસ જે કાંઈ બધા મોટપ પામેલા છે અહીંથી અક્ષર સુધી એ બધા એક દિવસ પામર પ્રાણી હતા. નિષ્કુળાનંદ સ્વામી કે પણ એ જે કાંઈ પ્રભુતા પામ્યા છે એ બધા ભગવાનની આજ્ઞામાં વચનથી અનુસરી અને મોટપને પામેલા છે. બાપાશ્રીએ પણ આ વાત સમજાવી કે જેટલા સકામ ભક્તો હતા એ બધા ભગવાનની આજ્ઞામાં વર્તી અને આ બધા અહીંથી અક્ષર સુધી મોટપને પામેલા છે. મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે અમારા આશ્રિત એને સુખ અને દુઃખ એ અમારા વચનને લઈ અને ભગવાને વચનામૃતમાં કહ્યું છે. ભગવાન કે અમારા આશ્રિતને કાળ કર્મ માયાનું લઈ સુખ દુઃખ નથી. અમારા વચનમાં જે વર્તે છે એ મારો આશ્રિત સુખી થાય છે અને મારા વચન બહાર વર્તે છે તે દુઃખી થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કે મોટપ માનવી કેમ મળે વાઢી કાઢે વચન ના મૂળ સુખ થવાનું શાનું રહ્યું થયું હામું સો ઘણું સૂળ. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના આશ્રિત થયા, ભગવાનના વચનની ખબર પડી અને પછી જો ભગવાનના વચનનું આપણે મૂળ કાઢી નાખીએ તો સ્વામી લખે હો ઘણું એને સૂળ આવે. કારણ કે એને જાણવા છતાં ભૂલ કરી છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે ને હો ઘણું દુઃખ. માટે અલ્પ સુખ સારું યાજ્ઞા લોપે છે શ્રી હરિતણી પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના તે ધણી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના વચનમાં રહેશો તો ભગવાન તમારા ધણી છે અને એક આ દેહના અલ્પ સુખ સારું જો ભગવાનના વચન બહાર પગ દેશો તો નિષ્કુળાનંદ સ્વામી કહે તમે તમારા ધણી. બાપાશ્રી એ વાત સમજાવી છે આપણને કે સ્થૂળ દેહે ભગવાનના વચન તમારે સર્વે પાળવા. સ્થૂળ દેહ ભગવાનના વચનમાં વર્તજો અને સૂક્ષ્મ દેહ બાપાશ્રી કે અમે ભેગા ભળશું. સૂક્ષ્મ દેહનો કજિયો તો મોટા મોટા મુક્તોએ બહુ ભારે બતાવ્યો છે તો એ તો જીતવો કઠણ છે. એટલે બાપાશ્રીએ એમાં કહ્યું કે સ્થૂળ દેહ તમે વર્તજો અને સૂક્ષ્મ દેહ મહારાજને મુક્તો ભેળા ભળી અને એ કજિયો પાર પાડશે અને ભગવાનના સુખમાં પહોંચાડશે. આપણે જ્યારથી વર્તમાન ધાર્યા ત્યારથી તન મન ધન એ ભગવાનને અર્પણ કર્યું. માટે સર્વેના ધણી ભગવાન સ્વામિનારાયણ થયા. હવે એનો હુકમ જો આ દેહમાં ચાલે તો એ ખરેખર ધણી થયા કહેવાય. અને આ દેહને
આપણે ભગવાનના ગમતા બાર વર્તાવીએ તો એ ધણી ભગવાન થયા ન કહેવાય. આપણે બધું ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે એના ધણી ભગવાન છે, તો ભગવાનના ગમતામાં વર્તે તો ધણી ભગવાન, અને ગમતા બાર વર્તે તો આપણે તો આપણા ધણી થયા કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી લખે કે વશીનગર નરેશને વેર વાવરે નર નાથ શું, નિષ્કુળાનંદ કહે નર શું એણે કર્યું એના હાથ શું. રાજાનું નગર હોય એમાં કોઈ નર રહેતો હોય, નિષ્કુળાનંદ સ્વામી કે નર રાજા સાથે વેર કરે તો એ નરે પોતાની હાથે પોતાનું ભૂંડું કર્યું કહેવાય. એમ આપણા ધણી ભગવાન શ્રી હરિ, હવે આપણે ભગવાનનું વચનનું લોપ થાય તો આપણે ભગવાન હારે વેર કર્યું કહેવાય. તો એ કેમ સુખી રહે એવું નિષ્કુળાનંદ સ્વામી આમાં કહે છે. વળી સ્વામી છેલ્લે લખે છે કે 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાનો લોપ, રાજી કરવાનું રહ્યું પરું પણ ક્યારેય નહીં કરીએ કોપ. નિષ્કુળાનંદ સ્વામી કે 100 વાતની એક વાત છે કે ભગવાનના વચનનો લોપ ન કરવો. ભગવાનના વચનનો લોપ કરીએ, સત્સંગમાં હોઈએ તો ભગવાનને રાજી કરવાનું તો દૂર રહ્યું પણ એનો કોપ થયો એમ જાણજો. બાપાશ્રીએ એ વાત સમજાવી છે કે ભગવાનનો આશરો થયા પછી ભગવાનના વચનનો લોપ ન કરવો. પણ કોઈ જીવને ભગવાન જેમ જેમ ઓળખાણા ન હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય તો એને પણ બાપાશ્રી કે આપણે આપણું કુળ જાણવું. આટલું વિશેષપણું બાપાશ્રીએ ભગવાનની આજ્ઞામાં વર્તતા હોય એને બતાવ્યું છે. બાપાશ્રીએ વિશે સમજાવ્યું છે કે જેને ઓળખાણ નથી અને આજ્ઞા પાળે છે તો એને મહારાજ મોટા મુક્તનો જોગ કરાવી આપે છે અને ભગવાનના સ્વરૂપની ઓળખાણ એને કરાવડાવે છે. આ વાત તો સાધન માટે નથી. ઘણી વખત ઘણો એવો સંકલ્પ થાય કે ભાઈ ભગવાન મળ્યા, હવે આ સાધન બધા દાખલા બધા કે કરવાના હોય ને તો ભગવાન મળ્યા શું કામના. અરે ભગવાન મળ્યા એ તો એની કરુણાએ મળ્યા, એની કૃપાએ મળ્યા. ભગવાનને પોતાનું સ્વરૂપ ઓળખાયું એ તો એની દયા છે. પણ હવે જે કરવાનું થાય એ તો ભગવાનની પ્રસન્નતા માટે છે. હવે જે થાય એ સાધન નથી, એ ભગવાનની પ્રસન્નતા છે. તો ભગવાનની પ્રસન્નતા તો દરેક સેવકનો ધર્મ છે. દરેક પોતાના આશ્રિત જે જન છે, ત્યાગાશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાં, આચાર્ય પદમાં જે કોઈ હોય એની ભગવાને દરેક આજ્ઞા બધાની વિકતિવાર કરેલી છે. તો ભગવાનની પ્રસન્નતા માટેની આ વાત છે. અને ભગવાનની પ્રસન્નતા મેળવ્યા વિના ભગવાનના સુખમાં પહોંચાતું નથી. એ ભગવાનની પ્રસન્નતા મેળવ્યા વિના આ દેહથી જુદું પડાતું નથી એવું ભગવાન પોતે કહી ગયા છે કે અમારા વચન એ આત્મસત્તાનું કામ કરે છે. મહારાજે એમાં વિકતિ પણ કરી છે કે અમારા એવા કયા વચન છે જે પળાય એવા નથી. ભગવાને તો દરેક વચન સહેજે સહેજે પળાય એવા છે. એવી ભગવાને સરસ બધી પોતાના આશ્રિતો માટે દેહથી જુદા પડવા માટે કયો તો ભલે,
ભગવાનનું સુખ મેળવવા માટે કહો તોય ભલે, ભગવાનની પ્રસન્નતા માટે કહો તોય ભલે, એવી ભગવાનના વચન છે. હા, મોટા મુક્તોએ એની વ્યક્તિ કરી છે કે જ્યારે ભગવાનના સ્વરૂપની ઓળખાણ, ભગવાનનો આશરો, ભગવાનની ઉપાસના, એની તોલમાં ભગવાનને આશરાને એક નંબર એકડાના સ્થાને મોટા મુક્તોએ એને બતાવ્યું છે. પણ ભગવાનનો એકડો થયા પછી જેને ભગવાનના માર્ગમાં સમૃદ્ધિવાન થવું છે, એને જેને જેટલા ઝાઝા મીંડા લાગે એટલો એ સમૃદ્ધિવાન ગણાય, એટલો ભગવાનની નજીક ગણાય, એટલો એનો દેહભાવ વિસરાય. નહીંતર આ દેહભાવ ભૂલાવવા માટે બહુ બધાએ દાખલા કર્યા છે, પણ આ દેહથી પૃથક ભૂલાતો નથી, જુદું વર્તાતું નથી. તો ભગવાને સહજ કીધું છે, અમારા વચનમાં વર્તો, આત્મસત્તાનું કામ કરે છે. અંતે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એમ કે 100 વાતની એક વાત છે કે ન કરવો ભગવાનના વચનનો લોપ. જો ભગવાનના વચનનો લોપ થશે તો જે અર્થે સત્સંગમાં આવ્યા, જે અર્થે સત્સંગમાં જન્મ આવ્યો, જે અર્થે ભગવાનનો આશરો કર્યો, નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રાજી કરવાનું રહ્યું પડ્યું, ન કરાવીએ હરિને કોપ. અંતમાં આ સભાને રાજીપો ઈચ્છી મહારાજ અને મુક્તોના ચરણોમાં આ સેવકના કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પારસભાઈનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ રીતે મહારાજની આજ્ઞા અને ઉપાસનાની એવી સરસ વાત કરી. મહારાજના વચનો ગઢડા મધ્ય પ્રકરણનું 60મું અને 61મું વચનામૃત, આજ્ઞા અને ઉપાસના તેમજ નિયમની મહત્તા, અનિવાર્યતા, નિયમ નિશ્ચય પક્ષ, આવા સરસ વિષય ઉપર નિષ્કુળાનંદ સ્વામીની સાંખે ખૂબ સરસ રીતે વાત કરી. ફરીથી પારસભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું શ્રી કલ્યાણભાઈ વેકરિયાને. શ્રી કલ્યાણભાઈ બળદિયાથી મૂર્તિ મેગેઝિનના તંત્રી છે. ખૂબ મૌલિક ચિંતન સાથે અને અભ્યાસ સાથે આપણને વારંવાર દિવ્ય સત્સંગનો લાભ આપે છે. તો વિનંતી કરું છું કલ્યાણભાઈને, કલ્યાણભાઈ વેકરિયા. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. અત્યારે આપણે થોડો કઠણ કાળ ચાલી રહ્યો છે. 1 વર્ષથી કોરોનાનો જે મહામારી, તેનો જે બધાને અનુભવ, દુઃખ, એ અત્યારે વધારે એને ઊંચાઈએ પહોંચ્યું છે. ત્યારે ઘણી બધી સંસ્થાઓ એમાં સેવામાં જોડાઈ છે. અત્યારે આપણે કચ્છની અંદર પણ ઘણા બધા જે સેવાના કેન્દ્રો ખોલ્યા છે. એમાં એક શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા ચાલતી જે લેવા પટેલ હોસ્પિટલ, એમને પણ ત્યાં એક કોવિડ સેન્ટર આખું ખોલ્યું છે. ઘણા બધા સેંકડોની સંખ્યામાં ત્યાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. એના જે પેશન્ટો છે એના માટે સ્પેશિયલ કોવિડનું એક સેન્ટર ખોલ્યું છે. દાનની સરવાણી પણ વહે છે. આપણે છત્રી સંસ્થા તરફથી પણ છત્રી સંસ્થા વતી આપણા સંસ્થાના પ્રમુખ શ્રી ગોવિંદભાઈના પુત્ર શ્રી નાનજીભાઈએ 5 લાખનું દાન આપ્યું છે. તો એ જે દાન છે એ સંસ્થાને પેલો જે મળે બધાને સહકાર, એ માટે આ વાત કરી. અને શ્રી કચ્છી લેવા પટેલ સમાજે પણ ખૂબ ખૂબ આપણો આભાર માન્યો. અત્યારે જે કોવિડની જે મહામારીનો જે આપણે તકલીફો છે,
તો એમાં જે કોઈ ભગવાનના ભક્તો હોય કે બીજા હોય બધા, એમને શ્રીજી મહારાજ સુખી રાખે. જેમને આ તકલીફો થઈ છે એ જલ્દી સાજા થાય એવા મહારાજ બાપાના ચરણોમાં પ્રાર્થના. સાથે સાથે આપણે જેને હજી એની અસર થઈ નથી અથવા થઈને સાજા થઈ ગયા છે, એ બધાએ સાવચેતી રાખવાની છે. મહારાજને પ્રાર્થના પણ કરવાની છે કે હે મહારાજ, આ જે મહામારી આવી છે એના થકી અમારી રક્ષા કરજો. સાથે સાથે એક વસ્તુનું મને એમ લાગે કે આ મહામારી છે ત્યારે એક અંગ હજી આપણે કેળવવાનું છે, અને એ છે નિર્ભય બનીએ. એ પણ રોકશે આપણને. નિર્ભયતા છે ને એક મોટું બળ છે. શ્રીજી મહારાજે લોયા અને બીજા વચનામૃતમાં કહ્યું છે કે 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ડર નથી રહેતો. તો એમાં એક પ્રીતિવાળો, બીજો વિશ્વાસી, શૂરવીર અને ચોથો જ્ઞાની. આ 4 પ્રકારના જે ભક્ત છે એને મૃત્યુનો ડર નથી રહેતો. એ થવાનું છે આપણને. ક્યારેય જરૂર નથી એટલી અત્યારે જરૂર છે આ વસ્તુની, નિર્ભય થવાની એમ. એટલે બધા ઉપાયો ખરા, પણ સૌથી મોટો ઉપાય જો મને લાગતો હોય તો આ સમયે આપણે નિર્ભય થઈએ. નિર્ભય થવું એટલે સ્વચ્છંદી થવું ને પેલું થવું એમ નહીં, પણ અંતરથી એનો ભય કાઢી નાખવો, નિર્ભય થવું પડે. એક વાત એવી સાંભળી છે કે સિંહ છે ને ચાલ્યો જાય ને એટલે થોડી થોડી વારે પાછો જોવે એમ. તો એનું એમ કહેવાય છે કે એને ભય છે કે રખે ને કોઈ પાછળથી, કોઈ હુમલો તો નથી કરતું ને મને, હું તો રાજા, હું જીવવો જોઈએ, હું રહેવો જોઈએ. એટલે વારે વારે એ પાછું જોવે. અંતરથી એને ભય રહ્યો છે. સિંહ જેવા સિંહને અંતરથી ભય રહ્યો છે. ત્યારે આ જે છે ને વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રેમી એ નિર્ભય થઈ જાય છે. એક ભણવામાં આવતું 14 વર્ષની ચારણ કન્યા, બધાને ખબર હશે. એક કન્યા સિંહ પાછળ લાકડી લઈને દોડી અને સિંહ નાઠો. શું કામ? એને ભય હતો. લાકડીનો ભય લાગ્યો, છોકરીનો ભય લાગ્યો એને. નિર્ભય થવાનું છે એવું મને લાગે છે કે આ સમયે નિર્ભય થવાનું છે. ગમે તે રીતે, વિશ્વાસથી, હેતથી, શૂરવીરતાથી કે જ્ઞાનથી. એટલે અત્યારે જ્યારે કથા લઈને બેઠા છીએ ત્યારે થોડો જ્ઞાન વિષય છે, તો એ જ્ઞાન વિશે આપણે નિર્ભય બનાવે એવી પણ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, અમે આ બધું કરીએ છીએ તો અમે નિર્ભય બનીએ આ બધી વસ્તુથી. તો જ્ઞાનની વાત આવે ત્યારે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, લોયા 7. શ્રુતિનું વાક્ય છે, ઋતે જ્ઞાનન મુક્તિ. મુક્તાનંદ સ્વામી મહારાજને કે હે મહારાજ, જો જ્ઞાનથી મુક્તિ મળતી હોય તો બીજા બધા જે સાધન છે એ કરવાનો હેતુ શું એમ, એનું શું પ્રયોજન છે? એટલે મહારાજે પછી આખી વિસ્તારથી વાત કરી છે. એની અંદર જ્ઞાન તે જાણવું કહીએ એમ વિસ્તારથી વાત છે આખું વચનામૃતે. તો એમાં આંખેથી ભગવાનને દીઠા તો કાનેથી સાંભળ્યા, એ પણ એવું જ થયું મહારાજ કહે એમ. ત્વચાથી સ્પર્શ થયો તો પણ એવું જ થયું. કદાચ આંખથી નથી દીઠા પણ શાસ્ત્રથી સાંભળ્યા, જાણ્યા, તો મહારાજે સરખું જ કીધું એને. આંખેથી દીઠા હોય કે શાસ્ત્રે કહીને સાંભળ્યા હોય તો એ સરખું છે. પણ મહારાજ એમ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણથી ભગવાનને દીઠા. પછી છેલ્લી વાત મહારાજ એમ કહે છે કે જીવ સત્તા તદાશ્રિત, જે અનુભવ જ્ઞાન, આ બધા જ જ્ઞાનમાંથી જ્યારે પાર પડે ત્યારે કામ થાય એમ, ત્યારે બધી જ રીતે જાણ્યા કહેવાય. એટલે નિત્યાનંદ સ્વામીએ શંકા કરી હતી વચ્ચે, મહારાજ જવાબ દીધો એનો. અને પછી મહારાજે કીધું કે તમે કયા જ્ઞાનની વાત કરો છો? ઇન્દ્રિયો થકી દીઠા એ, અંતકરણ થકી જે એનો ધ્યાનમાં લીધા એ, કે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન? એટલે નિત્યાનંદ સ્વામી કે અમે ત્રણેય કહીએ છીએ.
એટલે વાત છે આવી એમ. બૃહદારણ્ય ઉપનિષદની અંદર એક શ્લોક છે, શ્રોતવ્યમ મંતવ્યમ નિદિધાસ્યત્વમ અને મુક્તિત્વમ. જ્યારે મુક્તિ મળે છે માણસને ત્યારે એમ કીધું એ ઉપનિષદની અંદર કે દ્વૈત જ્ઞાન ક્ષીણ થઈ જાય છે અને સંસારના બધા જ પ્રપંચો શાંત થઈ જાય છે. આ કોરોના છે ને એક પ્રપંચ છે સંસારનો. એટલે મૂળ જે વાત ચાલે ને એને હવે લિંક અપ કરીએ છીએ ખાલી. આ તો મૂળ વાત તો આની કરવી છે આપણે. શ્રીજી મહારાજે પછી આ જે શ્લોક છે આ ઉપનિષદના એના ઉપર સારંગપુરના ત્રીજામાં આખી વાત કરીએ. શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. આ થાય ત્યારે પેલી અવસ્થા આવે, નિર્ભય થવાની અવસ્થા. બધા જ પ્રપંચો શાંત થઈ જાય. તો એ વાત તો કરીએ, મહારાજે કીધું એ જ વાત કરવી છે આપણે સારંગપુરના ત્રીજાની. પણ ઉપનિષદનું વાક્ય છે એટલે જગતની અંદર બધા આનો અર્થ કરે છે એમ જુદો જુદો. થોડોક જગતમાં કઈ રીતે કહેવાય છે એની વાત લઈએ એમ. તો પરમહંસ યોગાનંદ થઈ ગયા એક. એમનો આશ્રમ અમેરિકામાં, મૂળભૂત ભારતના, પણ એનું આખું કાર્યક્ષેત્ર પછી અમેરિકામાં રહ્યું હતું. હું ભૂલતો ન હું તો કેલિફોર્નિયામાં કદાચ હતું એમનું કેન્દ્ર છે. એમને આનો અર્થ એવો કર્યો, અર્થ કરતાં એનો એને રેશિયો કાઢ્યો. શ્રવણ મનન નિધિધ્યાસ કેટલો રેશિયો રાખવો એમ. ત્યારે એને એમ કીધું, એમને શ્રવણની વાત કરી ત્યારે વાંચન કીધું એમ. કઈ રીતે? આપણે શિક્ષાપત્રીથી જોઈએ તો શ્રીજી મહારાજે એમ કીધું કે આજે અમારી શિક્ષાપત્રી છે ને નિત્ય વાંચવી. જો વાંચતા ન આવડતું હોય, ભણેલા ન હોઈએ તો સાંભળવી. એટલે સાંભળવું છે ને વાંચનથી નેક્સ્ટ આવે છે. કારણ કે ભણેલો સમાજ હોય નહીં ને ત્યારે શ્રવણ વસ્તુ રહી, વાંચન ન રહ્યું ત્યાં એમ. એટલે મહારાજે કીધું કે જો ભણેલ ન હોય તો સાંભળવી કોઈ થકી, અને એ ન હોય તો પૂજન કરવું. એટલે પૂજનનો મહિમા છે, શ્રવણનો મહિમા છે, વાંચનનો મહિમા છે. વાંચન મહારાજે પહેલાં કીધું એમ. કારણ કે એનાથી ઘણું બધું થાય છે, સીધું અંતરમાં જાય છે. વાંચન કરો ને એટલે એ પ્રક્રિયા જ એક અલગ છે એમ. આ 5 જ્ઞાન ઇન્દ્રિયથી કંઈક જુદી પ્રક્રિયા છે વાંચનની પ્રક્રિયા એમ. એ બહુ અદ્ભુત છે એમ. એની શોધ બહુ અદ્ભુત છે એમ. એટલે એને એવું કીધું કે તમે જો 1 કલાક વાંચતા હો, એટલે શ્રવણ ઉપર વાત કરી, તો તમારે 2 કલાક મનન કરવું જોઈએ. અને જો 2 કલાક મનન કરતા હો તો 4 કલાક નિધિધ્યાસ કરવો જોઈએ. અને નિધિધ્યાસ એટલે આમ છે ને ધ્યાન થાય છે. એટલે એમ ચોખ્ખા શબ્દમાં કહીએ તો અમેરિકનોને કીધું એમને કે તમે 1 કલાક વાંચો તો 2 કલાક મનન કરો ને 4 કલાક ધ્યાન કરો. એ કે હું તમને જરાય ખોટું નથી કહેતો કે અમારા ભારતમાં તો માણસના બધા ગરીબ છે, પરિશ્રમ કરે છે, એમને સમય નથી મળતો. તમારી પાસે બધું પુષ્કળ છે, તમારે 4 કલાક ધ્યાન ઓછામાં ઓછું કરવું જોઈએ. અને એ કરાવતા 1 કલાક વાંચન, 2 કલાક મનન, 4 કલાક ધ્યાન. આ એને રેશિયો કાઢ્યો. શ્રવણ મનન નિધિધ્યાસનો મહત્તા શું છે એમ. આજે મહારાજે કીધું શ્રવણ મનન નિધિધ્યાસની વાત મહારાજે સારંગપુરના ત્રીજામાં કીધી. અને પછી મહારાજે તો એમ કીધું છે કે આ કર્યા વગર સાક્ષાત્કાર ન થાય એમ. તો પાછો રેશિયો કયો રાખવો એ આપણે નક્કી કરવાનો છે. આ તો મેં પહેલી વાત કરી કે અહીંયા રેશિયો આ બતાવ્યો છે. અને અખંડ સ્મૃતિ ઉપર પછી જવાનું છે. સાક્ષાત્કારમાં તો પછી અખંડ સ્મૃતિ આવે. 4 કલાક ક્યાં રહી એમ. અખંડતા તરફ જવાનું છે. એ તો 4 કલાક કર્યું હશે તો અખંડ થશે ને એમ. એટલે આ બહુ જ મોટી વાત છે. શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. હવે શ્રવણ શબ્દ વાપર્યો એમ, તો શ્રવણ એટલે માત્ર શ્રવણ નથી સમજવાનું એમ.
એ કઈ રીતે છે થોડુંક જોઈએ ને તો આપણે જગતની ઉત્પત્તિની જે રીત છે ને એમાં સ્થૂળ જગત જે ઉત્પન્ન થાય છે ને એમાં એવું કહેવાય છે કે પહેલાં શબ્દ ઉત્પન્ન થયો, શબ્દમાંથી આકાશ થયો, આકાશમાંથી સ્પર્શ થયો, સ્પર્શમાંથી વાયુ થયો, વાયુમાંથી રૂપ થયું, શબ્દ સ્પર્શ રૂપ કહેવાય ને, અને પેલી બાજુ કહેવાય આકાશ, વાયુ, તેજ. પછી તેજ થયું, આ બાજુ રસ થયો, પેલી બાજુ જળ થયું, આ બાજુ છેલ્લે થયું ગંધ, પેલી બાજુ થઈ પૃથ્વી. એટલે આમ આખી ઉત્પત્તિનો ક્રમ છે. એમાં શ્રવણ પહેલાં છે. એટલે શ્રવણ ભક્તિમાં જો કહેવાય ને નવધા ભક્તિ એમાં પહેલું જ કહેવાય શ્રવણમ કીર્તન. શ્રવણ બહુ જ મહત્વની વસ્તુ. શ્રવણથી બધું થાય છે. જ્ઞાન શ્રવણથી આવે છે. આંખથી ક્યારેક કંઈક આપણે વસ્તુ જોઈ લઈએ પણ જ્ઞાન તો છે ને શ્રવણથી આવશે. મહારાજનું સ્વરૂપ જોયું આંખથી પણ જ્ઞાન શ્રવણ. સૌથી અગત્યની ઇન્દ્રિયો હોય ને તો શ્રવણ. ઉત્પત્તિનો ક્રમ એમ જ છે. શબ્દ પહેલા એમ, પહેલા શબ્દ ઉત્પન્ન થયો. વિજ્ઞાન પણ એમ કે છે પેલો મોટો ધડાકો થયો, બિગ બેંગ થિયરી જે કહેવાય છે, એમાંથી બધું આકાશ ને આ બીજું ત્રીજું બધું થયું. પણ એનું પણ કારણ હોય ને તો સંકલ્પ પાછો. સંકલ્પ એટલે પેલું કહે છે ને કે સ ઈક્ષતમ, ભગવાને સંકલ્પ કર્યો. એટલે બધી ઉત્પત્તિ થઈ સંકલ્પમાંથી. એમ ઉત્પત્તિનું મુખ્ય કારણ સંકલ્પ, એમ વિચાર. એમ એટલે એના માટે છે ને એક આ પરમહંસ યોગાનંદે એક નવો શબ્દ આપેલો, થોટ્રોન્સ. એ વિજ્ઞાન સમજતા એને ખબર પડશે આ થોટ્રોન્સ એટલે શું. એમ કે આમ જગત બધું વિજાણુનું બનેલું છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, પણ એનું પણ કારણ છે તો એને શબ્દ આપ્યો થોટ્રોન્સ. એમ ભગવાને સંકલ્પ કર્યો. અને એ સંકલ્પમાંથી તેજ, પછી આ બધું શબ્દ ઉત્પન્ન થયો, એમાંથી આકાશ ઉત્પન્ન થયું. એટલે શ્રવણ, શ્રવણ સૌથી શ્રેષ્ઠ. ત્યાંથી જ બધું થાય છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. જ્યારે શ્રવણ કે ત્યારે આ ચારેય આવ્યું. એમ પણ જેમ એક કહેવાથી બધું આવી જાય ને એમ શ્રવણ કહેવાથી આ ચારેય આવી ગયા. એટલે જ્યારે મહારાજે જ્યારે વાત કરી સારંગપુરના બીજામાં અને આમાં પણ આંખે કરીને દીઠાને મહારાજે લોયાના સાતમામાં વાત કરી ત્યારે બધા જ વાત કરી, બધી જ વાત કરી મહારાજે. એટલે આ લિંક છે આની. એમ જ્ઞાન ઇન્દ્રિયથી કરીને જે પાંચે જે જ્ઞાન ઇન્દ્રિયો છે એ આ શ્રવણમાં સમાવિષ્ટ છે આની અંદર. માત્ર શ્રવણ નથી આ. એમ એટલે મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં એમ કીધું, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. ગમે એટલું શ્રવણ કર્યું હોય, એનું મનન ન કર્યું હોય તો ભૂલી જવાય, મહારાજે કીધું. એમ પછી મહારાજ બીજો શબ્દ વાપરે છે, દર્શન, મનન, નિધિધ્યાસ. શબ્દ છે મહારાજ સારંગપુરના ત્રીજામાં જે વાત કરી છે મહારાજે. તો હવે આમ જોવા જાવ ને, લિંક જોવા જાવ ને, શ્રવણ પછી સીધું દર્શન ઉપર ગયા. વચ્ચે એક વસ્તુ હતી ને, સ્પર્શ રહી ગયો. એમ મહારાજે પછી ત્રીજી વસ્તુ કીધી છે, વિચાર, મનન, નિધિધ્યાસ. એટલે બધામાં આ વસ્તુ આવે છે કે શ્રવણની જ્યારે વાત આવે ત્યારે ઘણી બધી વસ્તુ આવે. વિજ્ઞાન ક્ષેત્રે વાત કરીએ તો પહેલાં દૂર શ્રવણ હતું, રેડિયો. દૂરદર્શન પછી આવ્યું. પહેલી શોધ પહેલી થઈ ગઈ, ઊંચી શોધ પહેલી થઈ ગઈ. એમ પછી દૂરદર્શન આવ્યું. અને એક વિજ્ઞાનનું પુસ્તક હું ભણતો હતો ત્યારે વાંચ્યું હતું. એમાં એવું લખ્યું હતું, દુર્ગંધ પણ આવશે. આ દુર્ગંધ એટલે ઓલે ખરાબ ગંધની વાત નથી. દૂર જે સ્મેલ છે એ સ્મેલ તમે અહીંયા અનુભવ કરો. ચાલી રહી છે ટેકનોલોજી, વિકાસ પામી રહી છે. ફૂલના બગીચાની સુગંધ તમે અહીંયા આવે બેઠા. તમે જોયું દૂરનું, તમે દૂરનું સાંભળ્યું તો દૂરની સ્મેલ કેમ ના આવે? એટલે મહારાજની વાત આવે છે ને, બાપાએ કીધું ને કે મુખ તો આવે છે ને, ખુશ્બુ આવે છે. ભરતભાઈના પ્રસંગથી વાત કરી છે બાપાશ્રી, અને બાપાશ્રીએ તો એમ કીધું છે કે ખુશ્બુ છૂટે છે. હવે એ આ ખુશ્બુ તો બધી આખી વાત જ જુદી છે, ચૈતન્યમય આખી વાત છે. પણ દૂરદર્શન, દૂરશ્રવણ, એમ દુર્ગંધ. એટલે આ શ્રવણની અંદર બધું આવે. એમ તો અમુક વસ્તુ હજી મિસ થાય છે. વચ્ચેની જે વસ્તુ છે ને, સ્પર્શ,
દૂર સ્પર્શ. હવે આખું આ બધું આમ હચમચાવી નાખે એવું છે, પણ આ બધું શક્ય છે. જો દૂરદર્શન શક્ય, દૂર શ્રવણ શક્ય, તો દૂર સ્પર્શ શક્ય, દૂર રસ શક્ય અને દૂર ગંધ પણ શક્ય. 2 વસ્તુ શક્ય બની ગઈ છે, બાકીની 3 થશે. ત્યારે શું બનશે એ તો ખબર નહીં કેમ થશે. શ્રવણ એટલે શ્રવણ આ વસ્તુ છે. પછી મનન એટલે શ્રવણ કે ને ત્યારે આ બધું સમજી લેવાનું. વાત એટલે કરી આ બધી. એમ શ્રવણ કહેવામાં આવે ત્યારે બધું સમજવાનું. મહારાજે સારંગપુરના 3જામાં શ્રવણ કીધું, દર્શન કીધું, વિચાર કીધું. મનનમાં જ્યારે આવે છે ત્યારે મહારાજ એમ કહે છે કે જે કંઈ સાંભળ્યું હોય, જે કંઈ જોયું હોય, જે કંઈ સ્પર્શ કર્યો હોય, જે કંઈ ખાધું હોય, પીધું હોય, મહારાજનો પ્રસાદ લીધો હોય, જે કંઈ સૂંઘ્યું હોય, બધામાંથી પછી છે ને મનન કરી ગ્રહણ કરવા યોગ્ય હોય એટલું ગ્રહણ કરવું, બાકીનું ત્યાગ કરી દેવું. મનનનું આટલું કામ. સાંભળવામાં ઘણી બધી વસ્તુ આવે. ધારો કે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જોઈએ તો એમાં આવે કે હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, બરાબર. અને વચનામૃત ઉપર જાઓ તો મહારાજે લોયાના 11માં મેં એમ કીધું કે ભગવાન જેવો હું, મારું જ પ્રત્યક્ષ જે ભગવાનની મૂર્તિ, એનું જ ધ્યાન કરું, અવતારોનું ધ્યાન ન કરું. તો અહીંયા મનનની જરૂર પડી કે ઘણું બધું આવ્યું, ઘણું બધું સાંભળ્યું, તો ગ્રાહ્ય કેટલું છે? તો ગ્રાહ્ય હોય એટલું ગ્રહણ કરવું અને બાકીનાનો ત્યાગ કરવું. એ મનનથી કર્યો પછી બુદ્ધિ એનો નિર્ણય કરે કે હવે બીજું છોડો, હવે આટલું કરવાનું છે. ઘણું બધું હતું એમ. પછી આવે છે નિધિધ્યાસ. એટલે જે કાંઈ નિર્ણય થઈ ગયો કે હવે આ જ કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી, એનો નિધિધ્યાસ કરો એમ. એટલે બાપા કે ને એક મૂર્તિ રાખો, એ પછી નિધિધ્યાસ ઉપર ગયું એમ. આ વાતને બીજી રીતે કહેવામાં આવી છે, જેમ હું કહું છું ને કે શ્રવણ, મનન, નિધિધ્યાસ, આમને રેશિયો કીધો કે આટલા પ્રમાણમાં કરવું એમ. હવે એનો અર્થ મહારાજે આવી રીતે કર્યો. નિધિધ્યાસ એટલે એનો પછી વેગ લગાડી દેવો એમ, એની જ આલોચના રહે એમ. એટલે ધ્યાન થઈ ગયું, કોન્સન્ટ્રેશન એમ. તો જ લાગે. વેગ લાગવો એટલે શું? એના ઉપર એકાગ્ર થઈ જવું, અને ધ્યાનને જ એકાગ્રતા કહે છે. શ્રવણ એટલે હવે બીજા અર્થમાં લઈએ તો ઇન્દ્રિયોમાં પરમાત્માને લાવવા એટલે શ્રવણ, કોઈ પણ ઇન્દ્રિયોમાં. મનન એટલે અંતઃકરણમાં પરમાત્માને લાવવા. જો આમ ક્રમ છે આખો. આ શ્રવણમ, મંતવ્યમ, નિધિધ્યાસિત્વમ, મુક્તિત્વમ, આમ ક્રમ છે આખો. ઇન્દ્રિયોમાં પરમાત્માને લાવ્યા, પછી અંતઃકરણમાં પરમાત્મા આવ્યા, અને નિધિધ્યાસત્વમાં આત્મામાં પરમાત્માને ધારવા. ધ્યાન કરવાની વાત છે ને, આત્મામાં પરમાત્માનું ધ્યાન કરવું. બાપાએ કીધું છે કે ધ્યાન કરીએ ત્યારે ચિત્ર વિચિત્ર બધા સ્થાનો નહીં કલ્પમાના, ચૈતન્યને વિશે મૂર્તિ ધારવી. ભલે માનસી પૂજામાં બધું છે એમ, એ ખોટું નથી, પણ એ માનસી પૂજા છે એ શ્રવણમ અને મનન ત્યાં છે. ધ્યાન જ્યારે આવે છે ત્યારે એ એક સ્ટેપ આગળ જાય છે અને નિધિધ્યાસત્વમાં જાય છે. એટલે નિધિધ્યાસમાં એ વસ્તુ બને છે. ત્યારે બીજું નથી આવતું, આત્મામાં પરમાત્મા ધારો. એટલે આત્મામાં પરમાત્મા જોવા, અને પછી જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે આખી ઘટના બદલાઈ જાય છે, આખી વસ્તુ બદલાઈ જાય છે ત્યારે. અને એ વસ્તુ જ્યારે બને છે ત્યારે એ જુદી જ વસ્તુ બને છે એમ. અને ત્યારે એ વસ્તુ એમ બને છે કે પરમાત્મામાં આત્માને જોવા, એ સાક્ષાત્કાર છે. વાત જ જુદી છે. દ્રષ્ટાંતો બધા ટૂંકા પડી જાય. બાપા કહે છે જ્યારે અનુભવ જ્ઞાન જ્યારે મૂર્તિમાંથી છૂટે છે ત્યારે સમુદ્રની જેમ વેડ આવે અને બધું સમુદ્રમાં સમાઈ જાય, તેમ પરમાત્મામાં આત્મા સમાઈ જાય છે. એટલે સાક્ષાત્કારની જે વાત છે ને, એ આ વાત છે એમ. એ કંઈ જુદી, એ વસ્તુ બહુ સૂક્ષ્મ વસ્તુ છે આ વસ્તુ. અને ત્યારે જ બધા પ્રપંચો શાંત થાય છે, અને તારે જ માણસ નિર્ભય થયો એમ. ત્યાં સુધી ભય, સિંહને ભય,
બરાબર ને? એટલે આપણે જ્યારે જ્ઞાનની વાત આવે, નિર્ભય થવાની વાત આવે, ત્યારે એમ નિર્ભય થઈ જવાનું છે, તો દુઃખો મટી જશે બધા. એમ દુઃખો નહીં રહે, દુઃખ નહીં રહે એમ. એટલે આવી રીતે મહારાજે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે. આપણે છગન બાપા પણ ઘણી વખત આપણને વાત કરે છે, આપણે જ્યારે કથાઓ થતી હોય, એમના જ્યારે પ્રવચનો હોય છે ત્યારે, કે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર જે મહારાજે કીધું છે એ કરવો પડે. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એમ કીધું, જ્ઞાનના 3 શાસ્ત્રો છે: સાંખ્ય, યોગ, વેદાંત. એમાંય મહારાજે કીધું છે કે જો એ જ્ઞાન લે પણ જો શ્રવણ, મનન, નિધિધ્યાસ આગળ જો સાધન ન કરે તો એ આગળ ન વધે એમ. એટલે મહારાજે સાધન બતાવ્યું છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ એ સાધન છે, બહુ મોટું સાધન છે. બધા જ સાધન એમાં સમાવિષ્ટ છે. એટલે આ શ્લોકની અંદર બધા જ સાધનો આવી જાય છે. બાકી તો ત્રણેમાં, આત્મવિચાર તો ત્રણેમાં છે, હું આત્મા છું એ ત્રણેમાં છે, ત્રણેય શાસ્ત્રોમાં છે. છતાં પણ શ્રવણ કરવાનું છે. શરૂઆત ત્યાંથી થાય છે. નવધા ભક્તિમાં જે શ્રવણ ભક્તિ કહેવાય છે, એટલે ભક્તિ માર્ગમાં ત્યાંથી થાય છે શરૂઆત બધી. તો એવું જે શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર, એમાં સાક્ષાત્કારની વાત થઈ. આ વાતને થોડુંક અલગ દ્રષ્ટિકોણથી હવે જોઈએ, અવસ્થાથી જોઈએ આ વસ્તુને. એટલે હંમેશા જો કે આ 2 વસ્તુથી, કોઈ પણ વસ્તુને કહેવી હોય ને તો 2 દ્રષ્ટિકોણથી કહેવાય. એક દેશથી, એક કાળથી. દેશકાળ જે કહેવાય ને, આઈડેન્ટિટી આપવી હોય ને દેશકાળથી અપાય. કાળ એટલે આ કંઈ ખરાબ પરિસ્થિતિને એ સેન્સમાં નથી કહેતો એમ. કોઈ માણસને ઓળખવો હોય તો કહેવાય કે આવો છે, તેવો છે, તો એ રૂપથી ઓળખાણો, બરાબર. પછી એનું નામ, તો નામથી ઓળખવું હોય ત્યારે કોઈ જોઈને આપણે ખબર નહીં પડે આનું નામ શું છે, આની જન્મ તારીખ શું છે. એટલે બીજી આઈડેન્ટિટી જે છે ને એ કાળની છે, દેશકાળ એમ. આઈડેન્ટિટી જે આપવામાં આવે છે ને, તો એ અવસ્થાથી. એટલે આપણે જે કહે છે ને આ શરીર કેવું છે, તો કે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. પછી એને અવસ્થા સાથે લિંક કરવામાં આવે છે શરીરને, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ વાત એટલા માટે અવસ્થાની લાવીએ છીએ કે પેલી જે મૂર્તિમાં રહેવાની વાત છે ને, એના માટે કરીને આ વાત કરવી છે. તો જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે એને દેહનું આમ ભાન રહેતું નથી. મહારાજે વચનામૃતમાં કીધું કે જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે એને ખબર નથી પડતી કે હું પટેલ છું કે બ્રાહ્મણ છું, ભણેલ છું કે અભણ છું, મૂર્ખ છું, કશી ખબર પડતી નથી. સુષુપ્તિમાં બધું વિસ્મૃતિ થઈ જાય છે, બરાબર. એટલે જીવ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે શરીરનું ભાન રહેતું નથી એને એમ. પણ જીવ શરીરમાં છે કે નહીં, અવસ્થા બદલાણી છે, શરીરમાં નથી એવું નથી એમ. બાપાએ એમ કીધું તમને મૂર્તિમાં રાખ્યા, તો તમે મૂર્તિમાં નથી એમ નથી એમ. તમને ભાન નથી એમ, એ અવસ્થામાં નથી પહોંચ્યા આપણે. એટલે આ અવસ્થા એક એવી વસ્તુ છે. એટલે આત્મા છે ને દરેક અવસ્થામાં પડ્યો છે. એની જાગૃતિ ક્યાં છે? જાગ્રત અવસ્થામાં એની જાગૃતિ દેહમાં છે. સ્વપ્ન અવસ્થામાં એને અંગ્રેજીમાં કોન્શિયસનેસ કહે છે. એનું કોન્શિયસનેસ ત્યારે અંતઃકરણમાં છે, જાગ્રતમાં નથી. ક્રિયા જાગ્રતમાં હોય ને ત્યાં સુધી ક્રિયાનું અનુસંધાન છે. સ્વપ્નમાં જાય છે ને એટલે ક્રિયા નથી રહેતી. પછી સૂતો છે છતાંય દોડે છે, ક્યાંય ને ક્યાંય ફરી આવે છે, આમ સૂતો છે. એટલે ત્યારે ક્રિયા છે ને અંતઃકરણમાં થાય છે. એટલે ક્રિયાશક્તિ જે ભગવાનની કહેવાય ને એનો લય પામી ગયો છે સ્વપ્નમાં, બરાબર ને. પછી સુષુપ્તિમાં જાય છે. એટલે મહારાજે પછી જેતલપુરના પહેલામાં કીધું કે દ્વૈત અને અદ્વૈત 2 જ્ઞાન છે તો મુક્તિ કેનાથી મળે? તો પુરુષોત્તમ ભટ્ટે કીધું કે દ્વૈતથી. મહારાજે ના પાડી. દ્વૈતની ગતિ સુષુપ્તિ સુધી, આગળ નથી. પછી આગળ તો સામે અવસ્થા છે, તો એનાથી પણ અઘરી છે. હવે એ તો ખબર નથી આપણને સામે અવસ્થા કેવી છે. એટલે મહારાજે એમ કીધું કે જીવ છે
એ પરાધીનપણે કરીને સામ્ય અવસ્થામાં જાય, સુષુપ્તિમાં જાય છે. બરાબર, આ 3 અવસ્થામાં ફરે છે એટલે ટોગલ થાય છે. અંગ્રેજીમાં શબ્દ છે ટોગલ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત. એક અવસ્થામાં બે અવસ્થાની વાત તો છે પાછી, એ કઈ રીતે છે એને વિસ્તારથી નથી લેતા, પણ વાત એટલી કહેવી છે, જીવ જ્યારે સુષુપ્તિમાં હતો ત્યારે દેહમાં હતો, છતાં એને દેહનું ભાન નહોતું. બસ આ એક રહસ્ય પકડવાનું છે. દેહમાં હતો છતાં પણ એનું દેહનું ભાન નહોતું. મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે. મૂર્તિનું જે કહેવાય ને અવસ્થા, જે એ અવસ્થા કઈ છે એના ઉપર જવું છે. એ અવસ્થા આપણે પહોંચ્યા નથી એટલે ખબર નથી, બાકી નથી એમ નહીં. એમ આટલું જ સમજવાનું છે આ અવસ્થાની વાતમાં. પછી આગળની અવસ્થા સામ્ય અવસ્થા. મહારાજ કહે તો બહુ અઘરી. તેથી પર ગુણાતીત અવસ્થા. સામ્ય અવસ્થા એટલે પ્રકૃતિ, બરાબર. પછી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, પછી 3 ગુણથી પર ઉઠ્યો ત્યારે આવી એ ગુણાતીત અવસ્થા. અને ગુણાતીત અવસ્થામાં જો વાત કરીએ તો વચનામૃતના અભ્યાસને બધાથી કરીએ તો પુરુષ, બ્રહ્મ, અક્ષર એ બધી ગુણાતીત અવસ્થા કહેવાય. પણ મૂર્તિમાં રહેવું એ આ 3 અવસ્થા, આ અવસ્થા પણ નહીં. અને એ અવસ્થા તે અક્ષરાતીત. ભગવાન અક્ષરાતીત છે તો મૂર્તિમાં રહે મુક્ત એ અક્ષરાતીત. આ અક્ષરાતીત અવસ્થાએ પહોંચવાનું છે આપણને. એટલે મહારાજે કીધું પરાધીનપણે તો બધું પડ્યું છે, સ્વાધીનપણે થવું જોઈએ. એટલે એ પત્ર જે મહારાજે લખ્યો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે, આ પ્રતિલોમ વૃત્તિનો પત્ર, એમાં મહારાજે કીધું કે ભક્તિના અવલંબને કરીને દેહના વિવરની વિશે પ્રતિલોમ વૃત્તિથી પ્રવેશ કરે. જ્ઞાન વિચારના અવલંબને કરીને દેહના વિવરને વિશે પ્રવેશ કરે. યોગના અવલંબને કરીને પ્રવેશ કરે. બરાબર. એ પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે. એટલે આપણને જે તકલીફ છે ને એની આ વસ્તુની છે કે પરાધીનપણે બધું છે. બીજા શબ્દમાં કહીએ તો એ પરાધીનપણું એ થોડુંક માયાની અંદર કહેવાય. બીજા શબ્દમાં કહીએ તો સાધર્મ્યપણું જે કહેવાય ને એમાં શું ખામી રહે છે? સાધર્મ્યપણું જે ભગવાનનું કહેવાય ને ત્યારે તો બધું થાય છે, પણ બાધિતાનું વૃત્તિ જે છે ને એ બાધિતાનું વૃત્તિ, એ બાધિતાનું વૃત્તિ તોડવાની છે. વૃત્તિમાં બાધિતાનું વૃત્તિ જે પડી છે ને એ તોડવાની છે. એટલે સામ્ય અવસ્થા, ગુણાતીત અવસ્થા, અક્ષરાતીત અવસ્થા, આ બાધિતાનું વૃત્તિથી એ બધું જણાતું નથી. બાકી મોટાએ આશીર્વાદ આપ્યા એટલે એમાં કંઈ બાકી ન હોય. એટલે આ શ્રવણ, મનન, નિધિધ્યાસ એ છે ને આ અવસ્થાઓને ભેદવાની વાત છે. એટલે મહારાજે કીધું કે એના વગર સાક્ષાત્કાર ન થાય, એટલે કે એ અવસ્થાને તમારે તોડવી પડશે એમ મહારાજ કહે છે. બાકી 1,00,000 વર્ષ વાંચો, 1,00,000 વર્ષ દર્શન કરો, મહારાજે કીધું નહીં થાય એ વસ્તુ. એ અવસ્થાના ભેદ છે આનાથી તોડવા પડશે, એક 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 દ્રઢ કરતા જવા પડશે. અને એ થશે ત્યારે જ પેલું જેમ કીધું કે બધા જ સંસારના જે પ્રપંચો છે એ શાંત પામે છે. એટલે બાપાશ્રીએ જે કીધું ને અક્ષરાતીત અવસ્થા એ નવીન વસ્તુ છે. કારણ સત્સંગ જો કોઈ કહે ને તો ઘણી રીતે વ્યાખ્યાતિત કરવામાં આવે છે. તો હું એમ કહું કે કારણ સત્સંગ એટલે અક્ષરાતીત અવસ્થામાં પ્રવેશ. ત્રણ અવસ્થામાં તો આપણે ભમીએ છીએ. પરાધીનપણે, સ્વાધીનપણે થવાનું છે, એના માટે આ બધું છે. બાકી તો કૃપા તો છેલ્લે તો કૃપાથી જ થવાનું છે. છેલ્લી અવસ્થા જે છે એ તો કૃપાની જ છે એમ. પણ પહેલી અવસ્થા સુધી છે ને આપણે કરવું પડશે, આપણે મહેનત કરવી પડશે, આપણે મથામણ કરવી પડશે. તો આ કોરોનાનું દુઃખ હેરાન નહીં કરે, ને તો કરશે. એક પ્રસંગ લઉં જરાક આ થોડીક વાતને સમજવા માટે. થોડુંક બ્રહ્માંડ લેવલનો છે, માયાનો કહેવાય આમ તો. આઇન્સ્ટાઈને એમ કીધું જનરલ થિયરી ઓફ રિલેટિવિટીમાં કે આ બ્રહ્માંડ છે ને અનફોલ્ડેડ છે. અનંત જેવો શબ્દ કહેવાય, અનફોલ્ડેડ છે, યેટ ફાઇનાઇટ. છતાં ભલે અનફોલ્ડેડ છે,
અધોઉધ, એમ એનો સીમા નથી કોઈ એમ, છતાં પણ ફાઇનાઇટ છે એવું કીધું. એટલે વિજ્ઞાનીનો મગજમાં આ વાત ઉતરીની ચકરી ખાઈ ગયા. અપાર એ જેનો એન્ડ નહીં એને ફાઇનાઇટ કેમ કહેવાય? વિજ્ઞાન જગતમાં એવી સમજણ પ્રવર્તી હતી કે આમ બ્રહ્માંડ છે ને આખું ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે અપાર એમ. એને ના પાડી વિજ્ઞાની આને કે કેન્દ્રમાં એની ઘનતા વધારે છે અને પછી જે છે ને ત્યાં ઓછું થતું જાય છે. એટલે મહારાજે કીધું કે મશાલ જે બળતી હોય ત્યાં નજીકમાં પ્રકાશ હોય, છેટે જાવ તો ઓછો થાય, ઓછો થાય, ઓછો થાય, ઓછો થાય, પણ છેટે નથી એવું નહીં એમ. એ છે જ એમ, નથી એવું નહીં એમ. અને પછી પ્રૂવ થયું એ વસ્તુને, ઓલું બધું ખોટું પડી ગયું. તેમાં આ જે સિદ્ધાંતો છે ને મહારાજના, ભગવાનનું સાકાર સ્વરૂપને વ્યાપક, એ વળી કેવું એમ નથી બેસતું મગજમાં. આ બ્રહ્મવાદીઓ ત્યાં જ માર ખાઈ જાય છે. એટલે ભગવાનને નિરાકાર કહી દીધા. એટલે આ આઇન્સ્ટાઈનનું જે થિયરી અહીંયા લગાવો ને એ સિદ્ધાંતની રીતે અપાર છે છતાં સાકાર છે, ફાઇનાઇટ છે. એટલે સાકાર હોવા છતાં સર્વવ્યાપક એ મહારાજ આવ્યા ને પછીનો સિદ્ધાંત થયો હશે કંઈક શાસ્ત્રમાં, પણ બધા પછી બધું બ્રહ્મ ઉપર બધું અટક્યું છે એમ. આત્મા સો પરમાત્મા, આત્મા નિરાકાર, ભગવાન નિરાકાર, કદાચ સાકાર કે તો આ લોકમાં સાકાર કે ત્યાં નિરાકાર, આવું બધું ગોળ ગોળ ચાલે છે બધું. પણ આ જે સિદ્ધાંત જે આવ્યા ને આઇન્સ્ટાઈનનો વૈજ્ઞાનિકો ન સમજી શક્યા, તેમ બાપા શ્રીવરી એ મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે ને સુખ લે છે, ગતાગમ પડી નહીં કોઈને. ભૌતિક જગતનું વિસ્તાર પણ જો સમજાય નહીં તો આ વાત તો કેમ સમજાય? એટલે બાપાશ્રી કે એ મૂર્તિની જે દિવ્યતાની તો શું વાત કરવી એમ. આ માયાની પણ વસ્તુ સમજાતી નથી, કેટલી બધી વસ્તુ. તો માયાનો આ સીધો સિદ્ધાંત એક સમજાણો નહોતો. માયાની અંદર એમ કીધું કે બધું અપાર છે છતાંય ફાઇનાઇટ છે. તો ભગવાનની મૂર્તિ માટે અનંત મુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લે છે, એ વાત ધર્મના લોકોને મગજમાં બેઠી નહીં, પણ બેસાડવી પડશે એમ. આ સિદ્ધાંત વાત છે. આ અવસ્થા પહોંચશે ને એને ખબર પડશે. આપણે વાંચીને કરીએ છીએ, આ તો બધું ગોળ ગોળ ગોઠવીએ છીએ, પણ વાંચેલું કરીએ છીએ, પણ આ સિદ્ધાંત આમ છે. યસ તો થવું પડશે આ બાબતે. કારણ કે દેખીતી રીતે આમ જુઓ તો એમ કહેવાય કે સૂર્ય છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે? દેખાય તો એમ છે કે સૂર્ય આજુબાજુ ફરે છે, પણ છે નહીં એમ. રિયાલિટી એ નથી જે દેખાય છે. રિયાલિટી એ છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, જે એમ દેખાતું નથી. એમ આત્મા ત્રણ અવસ્થા સુધી કે આગળની અવસ્થાઓ સુધીમાં એનો વ્યાપકતા ખૂબ છે એમ. એની અવસ્થા બદલાતી નથી. એનું જાણપણું જે છે ને એ ત્રણમાં જ રહે છે ને પરાધીનપણે રહ્યા કરે છે. એ ભેદો તોડવાના છે, ત્યારે એને જણાશે. એટલે મહારાજે કીધું કે પછી તો એને એમ થાય છે કે ઓહો, આ તો મારામાં કંઈ હતું જ નહીં એમ. આ દોષ, આ બીજું, આ ત્રીજું એ કે મારામાં નહોતા. પણ જ્યાં સુધી નહોતા થયું ને ત્યાં સુધી તો એને જણાતું હતું છે, પણ એ જણાણું ક્યારે? જ્યારે તૂટ્યું ત્યારે જણાણું કે આ નથી એમ. એટલે તોડવું તો પડશે એ વસ્તુ એમ. અવસ્થાના ભેદ તોડવા પડશે એમ. એ પુરુષાર્થ કરવો પડશે આપણને એમ. બાકી મહારાજ બેઠા છે, છેલ્લી જે અવસ્થા કરવા મારે તૈયાર બેઠા છે, આટલું કરતું એમ. કારણ કે સારંગપુરના ત્રીજામાં કહી દીધું મારે આ કરવું પડશે. એટલે છતે દેહ સુખની જે વાત છે ને ત્યારે આ બધું રહે. બાકી અંતે કે જન્માંતરે એ તો ઠીક છે બધું, એની શું કિંમત એમ. અંતે કે જન્માંતરે અત્યારે થઈ જાય એ કામનું એમ. કામની શું વસ્તુ એમ. જન્માંતરે પણ ત્યારે થઈ જાય તો કામનું. જન્માંતરે પણ એ જ કરવાનું છે, અત્યારે થઈ જાય એમ જ. જન્માંતરે પણ અત્યારે થઈ જાય એ કરવાનું છે એમ. આ રહસ્ય સમજવાનું છે એમ. જન્માંતરે એટલે વળી શું? એ વળી કેવી વસ્તુ એમ. બરાબર ને? એટલે આવી રીતે જે આખી જે યાત્રા છે આત્માની,
એ એની કોન્શિયસનેસ નથી ને એની તકલીફ છે, એનું જાણપણું જે નથી ને એ જ તકલીફ છે. એટલે વૃંદાવન સ્વામીએ કીધું હું આમ હતો અને આમ થયો એમ નહીં, હું આમ જ છું, મૂર્તિરૂપ છું, એનું અખંડ અનુસંધાન રાખવાનું. કારણ કે જે છે એ વાસ્તવિકતા કીધી છે એમ. એટલે આ દ્રષ્ટાંત સૂર્યને પૃથ્વીને એટલા માટે લીધું છે, વાસ્તવિકતા એમ દેખાય છે કે આપણે દેહમાં રહ્યા છીએ એમ. આમ દેખાય છે એમ આ વસ્તુ એમ, પણ છે એમ નહીં એમ, છે ઓમ. બસ એ જે છે ને એને રિયલાઇઝ કરવાનું છે. એ રિયલાઇઝ ક્યારે થાય? પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, એ શોધ બહુ જબરજસ્ત કહેવાય. પૃથ્વી ઉપર બેસીને એ શોધ કરી લેવી ને એ મોટાઈ છે. બાકી પૃથ્વીથી બહાર નીકળી જાવ તો દેખાય કે સૂર્ય ફરે છે, સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે તો દેખાઈ આવે. પછી આ ગ્રહ ઉપર ઉપગ્રહ ઉપર ગયા પછી ખબર પડી જાય કે આમ છે, પણ પૃથ્વી ઉપર બેઠા દેખાઈ આવે કે આમ નથી ને આમ છે. એની મહત્તા છે. છતે દેહ આ વસ્તુ થઈ જાય, આ વાત મનાઈ જાય કે ના હું દેહમાં નથી, હું મૂર્તિમાં છું. ભલે દેખાતું આમ, ભલે દેખાતું કે પૃથ્વી પર ફરતી સૂર્ય તરફ ભલે સૂર્ય પૃથ્વી તરફ ફરતો દેખાય, પણ એમ નથી, આમ છે. આ જણાઈ જાય એનું નામ જ્ઞાન. એટલે એક શબ્દ છે વિઝન. એટલે શું? ટુ સી ધ ઇનવિઝિબલ. જે નથી દેખાતું એ દેખી લેવું એમ, જે નથી જણાતું એ જાણી લેવું એમ. એટલે આખો જે કોન્સેપ્ટ છે, આખો આ શ્રવણ મનન નિધ્યાસન આ છે કે એ થશે ને એટલે ઓલું ખબર પડી જશે કે, પણ આ નહીં કર્યું તો ઓલો ખ્યાલ નહીં આવે એમ. એટલે વૈજ્ઞાનિકોને આમ જ પકડાણું, એટલા માથે પછી ખબર પડી કે આમ નથી, આ તો આમ છે એમ. આ દેખાય છે એમ કે આમ છે, પણ એમ નથી, આમ છે એમ. બધી શોધો આમ થઈ છે એમ. તેમ આપણે પણ આમ મથામણ કરતાં શ્રવણ મનન નિધ્યાસ કરતાં પછી ખબર પડી તો આ તો આમ નહોતું, આમ હતું એમ. મને એમ લાગતું હતું કે મેં આત્મામાં પરમાત્માને ધારે, પણ ખબર પડી કહું આ તો પરમાત્મા એમને ધારી રાખ્યા છે. ત્યારે છે ને બધા જ વ્યાખ્યાઓ બદલાઈ જશે, સમીકરણો બદલાઈ જશે, ઘણું બધું બદલાઈ જશે ત્યારે. અને ત્યારે જ બધું શાંત થશે. એટલે મારે જે કીધું કે ત્યારે જ શાંતિને પામે છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસ વિષય ઉપર આજે વાત કરી. એ વાતને હું જે રીતે સમજ્યો તો એ રીતે કરી. છેલ્લે એક વાત કરી દઉં. પ્રેમાનંદ સ્વામી એમ ગાયું, થયા મોહન મનુષ્ય જેવા. શું કામ? તો કે થયા મનુષ્ય મોહન જેવા કરવા માટે. થયા મોહન મનુષ્ય જેવા. શેના માટે? તો કે મનુષ્યને મોહન જેવા કરવા માટે. સારંગ પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત. ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે બધું જ એનું લઈને આવે છે. શું કામ? તો કે ઓના જેવા અહીંયાના કરવા માટે. અહીંયા આવ્યા છે એના જેવા કરવા માટે. અને એના કે જેવા કરવાના થાય કે અહીંયા જ થયા મોહન મનુષ્ય જેવા. બાપાશ્રીનો સિદ્ધાંત સમજી લેશું પછી જણાશે કે થયા મનુષ્ય મોહન જેવા. આ જેવા શબ્દ મહત્વનો છે અંદર એમ. એ નહીં, એના જેવા. મહારાજ મનુષ્ય જેવા થયા પણ મનુષ્ય નથી. મનુષ્ય મહારાજ જેવા થયા પણ મહારાજ નથી. થયા મનુષ્ય મોહન જેવા. એ કરવાનું છે. અને એની વચ્ચે જો કાંઈ ઊભું છે તો આ શ્રવણ મનન નિધિધ્યાસ એ કરવાનું છે આપણને. એને સાધન કહો તો ભલે, એને જ્ઞાન કહો તો ભલે, એને પ્રેમ કહો તો ભલે, એને શુરવીરતા કહો તો ભલે. કારણ કે એ બધા અંગ એમાં સમાવેશ છે. એટલે વાત શરૂઆત એમ કરી કે મૃત્યુનો ભય કોને નથી રહેતો? તો આને નથી રહેતો. તો એ અંગ છે યારે આ છે, શ્રવણમાં છે. બધા જ અંગ શ્રવણમાં આવી જાય છે. કારણ કે એનાથી બહાર હોય નહીં. શરીરથી બહાર શું હોય? એમ કાંઈ ન હોય. એટલે બાપાશ્રી દ્રષ્ટાંત આપીને આ વાત કરે છે કે પાણીની સામે કોણ જાય? એમ તો માછલું જાય. હાથી તણાઈ જાય, હાથી તણાઈ જાય, માછલું ચાલ્યું જાય. એટલે આ તો ઓલી ધારે ચાલવાની વાત છે. આવી આખી વાત છે. એટલે મહારાજે એવું કીધું કે જે કંઈ ઐશ્વર્ય છે એ મને મળ્યા છે ભગવાન એના જ છે બધા.
બરાબર. તો એ જે આવા અનેક ઐશ્વર્યો છે મહારાજના, એ ઐશ્વર્યના માર્ગે જે છે ને એને સમજશું ને તો જવામાં અઘરું નહીં પડે, નહીં તો હાથીઓ ચણાઈ જાય છે. એ તો એ પ્રવાહમાં જો ભળી જશું ને તો એ વસ્તુ થશે. આવી રીતે આખું જે આ જે સૂત્ર હતું આખું, એનું જે રહસ્ય હતું, મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે, સારી રીતે સમજાવ્યું છે. એ આપણે કરવાનું છે. બધી જ જગ્યાએ કામ આવવાનું છે. વ્યવહારમાં કામ આવવાનું છે, આધ્યાત્મિકતામાં કામ આવવાનું છે. અને છેલ્લી જે અવસ્થા બાપાએ કીધું કે મહારાજની મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન છૂટે છે, એ મૂર્તિમાં ખેંચી લે છે. મહારાજે એમ કીધું કે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન, અને એ અનુભવ જ્ઞાન તો બાપાએ એમ કીધું કે આત્માને પરમાત્મામાં ખેંચી લે છે, અને એ છે સાક્ષાત્કાર, એ છે મુક્તિ. મુક્તિ અવસ્થા આ છે. એટલે આવી રીતે જે આખી જે વાત મહારાજ બાપા તથા આપ સર્વેના રાજીપાર્થે કરી, ક્યાંક ભૂલચૂક થઈ હોય, ક્યાંક સરતચૂક થઈ હોય તો ક્ષમા કરશો. પારાયણ આવી રહ્યું છે આપણે છતેડી ઉત્સવનું, એના પ્રસંગો એ જે પારાયણ થશે ત્યારે હવે થોડોક વિશેષ આપણે મળવાનું થશે. દરરોજ એ થશે. 1.25 કે 1.5 કલાકનો કાર્યક્રમ રહેશે આપણો. એમાં સ્વામી આપણને લાભ આપશે પારાયણનો, અને બધા વક્તાઓ પણ થોડો થોડો લાભ આપશે. તો એ લાભ આપણે સૌ લઈશું. છતેડી પારાયણ આમ તો આ હવે બીજી સાયકલ ચાલુ થઈ આપણે કે ઉત્સવો નથી કરી શકતા, એનો પણ આપણે આવી રીતે પારાયણને માણશું. બધા એનો લાભ લેજો ખૂબ. આવતા રવિવારથી તારીખ 23, એટલે સૌ રાજી રહેજો. અને ફરીને આપ સર્વેના મુક્તોના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ કલ્યાણભાઈને, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે આપે એટલી બળભરી અને સચોટ મહારાજના રહસ્ય જ્ઞાનની વાતો કરી. આપનો ફરીથી ધન્યવાદ, ફરીથી આભાર. હવે થોડી જાહેરાત કે આવતા સોમવારથી, એટલે તારીખ 23 થી 27, વૈશાખ વદ 11થી વૈશાખ સુદ એકમ 5 દિવસનું છતેડીનું પાટોત્સવનું પારાયણ થશે. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી બળદિયા પધારી ચૂક્યા છે. એવો સરસ રીતે આપણને 5 દિવસ સુધી પારાયણનો લાભ આપશે. અને આવતા રવિવારની આપણી આ દિવ્ય સત્સંગ સભામાં પણ આ જાહેરાત કરીશું, પણ અત્યારથી બધાને જાણ થાય એ માટે આપણે આવતા રવિવારની છત્રીની આ પારાયણની સત્સંગ સભા નિયમિત રીતે રાત્રે 9 થી 10:30 સુધી થશે. તો જેમ બને તેમ વધારે વધારે મુક્તો એનો લાભ લેવા વિનંતી. બીજી ખાસ એક સૂચન કે અબજી બાપાશ્રીની છતેડી યુટ્યુબ ચેનલ પર ટેલી સત્સંગમાં ચર્ચા થયેલા સવાલ જવાબો ને નાની નાની વિડીયો ક્લિપ્સ શ્રી જીતુભાઈ આન્સર કરે છે, એ આપણે એમાં અપલોડ થાય છે. અત્યારે તારીખ સાથે થાય છે. ગયા વર્ષના મે મહિનાના પ્રવચનો અત્યારે અપલોડ થઈ રહ્યા છે. તેમજ મૂર્તિ અને મૂર્તિ ગ્રુપમાં શ્રી રામકૃષ્ણ બાપુજીએ અવારનવાર વચનામૃત, બાપાશ્રીની વાતો અને ગોપાલ સ્વામીની વાતો, વિવિધ શાસ્ત્રો લઈ અને વાતો કરી છે. એ બધી જ વાતો આપણે અત્યારે યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ રહી છે. તો જેમ બને તેમ વધુને વધુ મુમુક્ષુ એનો લાભ લે. આપણે આપણા સંપર્કમાં આવે બધાને આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવીએ, અને વધુને વધુ લોકો સુધી નોટિફિકેશન જાય તો નવા અપલોડ થયેલા વિડીયો જે લોકોના ધ્યાનમાં આવે. અને મુનિ સ્વામીના એવા સરસ નાના 2 મિનિટ 3 મિનિટના વિષયો સાથેના
નાના નાના વિડીયો તૈયાર કરી અને છતેડીની ચેનલ પર અપલોડ થયેલા છે, જેનો વધારેમાં વધારે લોકો લાભ લે એવી એક નમ્ર વિનંતી. હવે આજની સભાની પૂર્ણાહુતિ આપણે મુનિસ્વામીના અમૃત વચનોથી કરીશું. મુનિસ્વામીના દિવ્ય આશીર્વાદ ઝીલશું. પછી 2 મિનિટ ધૂન. એ પહેલાં મહારાજના નામનો જયઘોષ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મુનિ સ્વામીના દિવ્ય આશીર્વચન, 2 મિનિટ ધૂન, પછી આજની સભાની સમાપ્તિ. જય સ્વામિનારાયણ. महाराज के लिए परमांशो शांति सुख तो मूर्तिमान છે, બીજે તો રૂગી મારી ઉડે છે કીધું ને. મારી અખંડ મહારાજની મૂર્તિ રાખવી. મૂર્તિ ભેળી હોય તો તે ભેળા કહેવાય, અને મૂર્તિ ભૂલી જવાય તો ખાલી થઈ ગયો. બાપાની વાતોમાં છે, મહારાજે બધા સંતોને પૂછ્યું કે સંતો તમે ભેગા છો કે ખાલી છો? કેટલાક મોટા મોટા તો સમજ્યા, ન એમ કે આ શું ભેગા છું ને ખાલી છું. ત્યારે ગોપાળાનંદ કે મહારાજ કેટલાક ભેગા છે, કેટલાક ખાલી. ત્યારે મારા કે ખાલી નો કોઈ ધણી નહીં થાય. જે મૂર્તિ રાખે જીવમાં એ ભર્યા, અને મૂર્તિ ભૂલી જાય એ ખાલી. મૂર્તિ વિના સુખ ક્યાંથી આવે? પછી મૂર્તિ રાખી ને શીખ્યા રહેવું આપણે. ખરું સુખ મૂર્તિમાં છે. બાબા કે મોટા મોટા મૂર્તિ તો મહારાજની અકળી જ છે. નીકળી જો મૂર્તિ કેવી છે, સુખે પણ કળાયું નથી, અકળ છે. એ મૂર્તિનું સુખ પામવાળું મોટા મોટા સંતો વગડામાં રહેતા, ગોળા ખાતા. તમારે પણ એ સુખ પામવું છે તો એ મહારાજને રાજી કરવા પૂરી પ્રયત્ન કરવું. સ્વામી કે બાબા પૂરી પ્રયત્ન યાદ કરાવો. બાબા કે મૂર્તિનું સુખ તમારે આપવું છે, પૂરી પ્રયત્ન તમારે કરવું. ત્યારે બાબા સ્વામી કે બાબા પૂરી પ્રયત્ન યાદ કરાવો. ત્યારે બાબા કે વખત આવશે ત્યારે મૂર્તિના દર્શન કરાવશો, મૂર્તિમાં લઈ જશો, મૂર્તિનું સુખ એ ભોગવા આવશે. એવા મોટા હોય એ તો મૂર્તિના સુખે શીખ્યા છે. એને કર્તવ્ય ભાવ હોય નહીં મૂર્તિ મારે થાય, એટલે એને તો મહારાજ જ કરતા હોય, પોતાનું કરતા પણ ન મનાય. એટલી સ્થિતિ ન હોય એને પોતાના કરતા પણ નો ભાવ રહે. સાધન ભગવાનની પ્રસન્નતાના કરવા માંગે છે, પણ હું પણ ના આવે છે, કરતા પણ ન મનાય. કરતા તો મહારાજ જ છે. એમાં સુખ સુખ ને સુખ જ છે. સ્વામિનારાયણ 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 સ્વામિ